બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, સમષ્ટિ ચેતના પરમાત્મા અથવા તો ઈશ્વર, માયા વિશિષ્ટ ચૈતન્ય એ ઈશ્વર. તો બ્રહ્મ, ઈશ્વર, અને એ જ અવતરિત થાય ત્યારે ભગવાન, કૂર્મ ભગવાન, વરા ભગવાન, નરસિંહ ભગવાન, વામન ભગવાન, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન. અવતાર થયો. 24 અવતારોની કથા છે. વસુદેવ અને દેવકી થકી પ્રભુ પ્રગટ્યા. ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી હતી. વિશુદ્ધ મન એ વસુદેવ, દેવમયી બુદ્ધિ એ દેવકી. સતત વેદોએ કરવાનું જે કહ્યું છે, કર્મ કરતા રહો, કર્તવ્ય કર્મ કરતા રહો. નિષિદ્ધ કર્મોથી તમારી જાતને કરવાથી રોકો. સત્કર્મ કરવાથી તમારું મન વિશુદ્ધ થશે. જેમ પાણીથી જ કીચડ થાય ને પાણીથી જ વસ્તુ સાફ થાય, એમ કર્મ થકી જ મન ગંદુ પણ થઈ શકે, કર્મથી મન શુદ્ધ પણ થાય. ધર્મ વિરુદ્ધ, વેદ વિરુદ્ધ કર્મ કરવાથી મન મલિન થાય છે. એવા કર્મોથી બચો. અને એવું મલિન થયું હોય મન, તો એને શુદ્ધ કરવા માટે પણ પાછા વૈદિક જે કર્મ છે, કર્તવ્ય કર્મ છે, એ કરો. એનાથી મન શુદ્ધ થશે. વિશુદ્ધ મન એ વસુદેવ. સત્સંગ કરો નિત્ય, મહાપુરુષોના સંગમાં રહો. ખાસ કરીને દંભથી બચવું હોય ને તો મહાપુરુષોના સંગમાં રહેવું જરૂરી, સદગુરુના સંગમાં રહેવું જરૂરી. એ દંભ અને અહંકાર એ બંનેથી આપણને બચાવે. એટલા માટે જ કહે છે કે મોટા થાવ બહુ સારું છે, પણ એની આગળ મોટાઈ જરાય ન કરો, એની આગળ જરાય મોટા ન થાવ જેના થકી તમે મોટા થયા હો. જેણે તમને મોટા કર્યા હોય એની આગળ કોઈ દી મોટા ન થાવ, એની આગળ હંમેશા નાના બનીને રહો. સદગુરુ સંતોના ચરણમાં આજે પૂજ્ય શંકરાચાર્ય ભગવાન પધારશે હમણાં થોડી વારમાં. પુરી પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય ભગવાનનું આગમન થશે. આપણે બધા એમના દર્શન કરીશું, એમને વંદન કરીશું, એમના વચનોને સાંભળશું. શંકરાચાર્ય ભગવાનના દર્શન, તેમનું માર્ગદર્શન. વ્યાસપીઠ ઉપર બેસતા પહેલા વક્તા વ્યાસપીઠને વંદન કરે છે. પીઠનું મહત્વ છે. અને અહીંયા બેઠા પછી પીઠને વફાદાર રહીને બોલવાનું હોય છે. તો સંતો મહાપુરુષો જે વ્યાસપીઠે તમને મોટા કર્યા, જે ધર્મપીઠે તમને મોટા કર્યા, એવા અમારા જેવા વક્તા જેના થકી મોટા છે, જે ધર્મગુરુઓ થકી મોટા છે, જે વ્યાસપીઠ થકી મોટા છે, એને હંમેશા વંદન કરવાના. દંભ અને અહંકારથી બચવા માટે આવા સદગુરુ સંતોનું સાનિધ્ય, એમનું માર્ગદર્શન આવશ્યક છે. આપણી આ સર્વોચ્ચ જે ધર્મપીઠો છે, એનું સન્માન, એની ગરિમા, એમના પ્રત્યે શ્રદ્ધા, એ પીઠ પ્રત્યેનો એવો ભાવ, સનાતન ધર્મને માટે આ અનુશાસન જરૂરી. ધર્માનુશાસન. દ્વારકાની શારદા પીઠ, પૂર્વની પુરી જગન્નાથ પીઠ, દક્ષિણની શૃંગેરી પીઠ,
ઉત્તરવાળી પીઠ, ચારે દિશામાં આદ્ય શંકરાચાર્ય ભગવાને 4 પીઠોની સ્થાપના કરી અને આપણા એ પીઠ ઉપર નિયુક્ત મઠામનાએ આખી વ્યવસ્થા અનુસાર નિયુક્ત એવા વિદ્વાન તપસ્વી મહાપુરુષો જે શંકરાચાર્યની જવાબદારી, પીઠની જવાબદારી લઈને વિચરણ કરે છે, આપણું માર્ગદર્શન કરે છે, આપણા ધન્ય ભાગ્ય છે. અને ખરેખર આ વખતે તો આ ગો મહોત્સવ, ગો ભક્તિ મહોત્સવ કાંઈક ગવત્રી માં તમારી સેવાથી પ્રસન્ન થઈને એવી વરસી છે, એવી કૃપા વરસાવી છે, કેટલા મહાપુરુષોનો લાભ મળી રહ્યો છે આ કથાની, આ મહોત્સવની સાથે સાથે. તો વચ્ચે એટલા માટે આ વાત મેં કહી કે હમણાં પાછો નંદોત્સવે કરાવીશ. મને ખબર છે તમે થોડી વાર ઊભાઈ થાઓ. આમ તો આજે ન કરીએ તો ન ચાલે, કાલ કરશું નાચવાનું ને બધું. તમે આમ તમને ગમે છે મને ખબર છે, અને એટલા માટે ભગવાનની હારે જોડાઈને નાચો, જેમ ગોપીઓ નાચી, રાસ કર્યો. ચૈતન્ય દેવ સંકીર્તન કરે છે, નર્તન કરે છે. પણ આજે આપણને મને એમ છે કે આપણે આપણી જગ્યાએ બેઠા રહીશું. હું જ કરીશ એવું કે તમે ઊભા જ ન થાવ, ઊભા થવા જ ન દઉં. પણ હું કંઈક એવું ગાઉં તો તમે ઊભા થાવ ને. હું ગાવ જ નહીં ને પણ, અને ગાઉં તો એવું ગાઉં કે એમાં ઊભું થવાનું ન હોય તમારે. બેઠા બેઠા સાંભળવાને, તાળી પાડવાની. હા, તાળી પાડીને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા રાહડા લેવડાવું તો ઊભા થાવ ને. તો આપણી એક વ્યવસ્થા અનુસાર આપણે આપણી જગ્યાએ જ બેઠા. એટલા માટે કહું છું કે આ પૂર્વ તૈયારી તમે માનસિક રીતે તૈયાર રહો. પૂજ્ય જગતગુરુ ભગવાન પધારે છે ત્યારે પૂર્ણ શિસ્ત સાથે, પૂર્ણ અનુશાસન સાથે આપણે જગતગુરુ ભગવાનનું સ્વાગત કરીશું, પૂજન કરીશું, અને એમનું માર્ગદર્શન, એમનું પ્રવચન આપણે સાંભળીશું. તો સત્સંગ, ગો માતાની ભક્તિનું આ પરિણામ છે કે આપણને આ સત્સંગ મળ્યો છે. પુણ્ય પુંજ બિનુ મિલહિ ન સંતા. અને ગો વિપ્રપદ પૂજા બહુ મોટું પુણ્ય છે. તો સત્કર્મના સાતત્યથી મન શુદ્ધ થશે, અને સત્સંગના સાતત્યથી બુદ્ધિ દેવમયી થશે. સત્કર્મ, પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે સવારના 1-1.5 કલાક સત્કર્મ કરો, રોજ સાંજે 1-1.5 કલાક સત્સંગ કરો. કરહી સદા સત્સંગ, તુલસીદાસજી કહે છે. દીપ શિખા સમ જુબતિ તન મન જની હોસી પતંગ, ભજહી રામ તજકામ મદ કરહી સદા સત્સંગ. સત્સંગ નિત્ય કરો. કથા સાંભળી આપણે 7 દિવસે તો ગો માતાના આશીર્વાદથી, ગો માતાની કૃપાથી આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો. પણ ઘરે બેસીને પણ નિત્ય સત્સંગ થાય. સારા પુસ્તક વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતાનો સ્વાધ્યાય કરો. હવે તો ટીવીને આ બધી ટેકનોલોજીના માધ્યમથી પણ તમને સત્સંગ પ્રાપ્ત થાય છે, સોશિયલ મીડિયાના માધ્યમથી સત્સંગ પ્રાપ્ત થાય છે. નિત્ય કરો, 1-1.5 કલાક. કરહી સદા સત્સંગ. સનતકુમારોએ કહ્યું, ભાગવતી આ કથા, યાદને ભગવત કથા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ સદા સેવ્યા છે. સત્સંગ એ સિઝનલ બિઝનેસ નથી કે શ્રાવણમાં તો બહુ કર્યો ને ભાદરવો આવ્યો ભૂલી ગયા. નહીં, કરહી સદા સત્સંગ, સદા સેવ્યા. રામ કથા નિત શિવજી ગાવે. નિત્ય ભાગવતનો પાઠ. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતંચય નિત્યમ તો પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. નિત્ય ભાગવતનો પાઠ કરે, એક શ્લોકનો, અર્ધા શ્લોકનો,
તો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે સત્સંગનો. બાકી આપણે રાજસૂય અશ્વમેધ યજ્ઞ કરવાની આપણે ક્યાં તાકાત, એટલા પૈસા નથી, એવી શક્તિ નથી. પણ ભાગવતનો પાઠ કરો ને રોજ, તો રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. તો ગો સેવા જેવું શ્રેષ્ઠ સત્કર્મ બીજું નથી. સત્સંગ અને સત્કર્મ, એનાથી મન વિશુદ્ધ અને બુદ્ધિ દેવમયી, એનું નામ જ વસુદેવ અને દેવકી. અને એનું લગ્ન થયું. દેવકી વસુદેવને વર્યા એટલે કન્યાદાન કર્યું દેવકીનું. એનો મતલબ શું થાય ખબર? સત્સંગથી જે સુમતિ બનીને બુદ્ધિ દેવમયી થઈ, એને વસુદેવની હારે વરાવો, કન્યાદાન કરો વસુદેવને. એનો મતલબ એમ કે સત્સંગમાં સાંભળેલી વાતોનું ક્રિયાન્વયન કરો, નહીં તો જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. એને એક્શનમાં લઈ આવો, સદાચરણમાં લઈ આવો. સત્સંગથી પ્રાપ્ત વિવેકને તમે તમારા વ્યવહારમાં લઈ આવો. સદાચરણ, સત્કર્મ. એટલે વસુદેવને વરે. તો વસુદેવ અને દેવકીથી ભગવાનનું પ્રાગટ્ય થયું. મથુરામાં પ્રભુ પ્રગટ્યા. આપણા આચાર્યો કહે છે કે આ ગોકુળ, મથુરા અને દ્વારકા ત્રણેય જગ્યાએ જ્યાં ભગવાનની લીલા થઈ, આ ત્રણેય નગર એ આપણા જુદા જુદા શરીરનું પ્રતીક છે. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણે આ ત્રણ શરીર ધારણ કરીએ છીએ. સ્થૂલ શરીર, આ પાંચભૌતિક દેહ. પણ આપણે માત્ર 73 કિલો વજન હોય આપણું, તો આપણે એટલા જ નથી. એ તો સ્થૂલ શરીરનું વજન છે. પણ આપણી પાસે મન છે, આપણી પાસે આપણી ભાવનાઓ છે, આપણી પાસે આપણા વિચારો છે. વી કેરી અવર મેમરીઝ વિથ અસ. આપણી પાસે આપણી સ્મૃતિઓ છે, આપણી પાસે આપણું ઈગો છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ એ આપણું સૂક્ષ્મ શરીર છે. આપણી અંદર પ્રાણ શક્તિ છે. અને એક કારણ શરીર છે, અજ્ઞાન, વાસના. એને કારણે તે શરીર છે. તો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર. તમે એને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની સાથે જોડીને કહો તો સુષુપ્તિમાં પણ ઘોર અજ્ઞાન હોય છે. એવું ઘોર અજ્ઞાન કે સુષુપ્તિમાં સુષુપ્તિનું પણ જ્ઞાન નથી હોતું. वास्तव में सुषुप्ति कहते ही उसको है जिसमें सुषुप्ति का भी ज्ञान न रहे. मैं सोया हूं ऐसा जब मुझे ज्ञान रहता है तो हकीकत में मैं सोया नहीं हूं. मैं सोया हूं ये भी ज्ञान जब मुझे न रहे तो मैं सोया हूं. घोर अज्ञान. स्वप्नावस्थाમાં ઇન્દ્રિયો સૂઈ ગઈ છે, મન જાગે છે. અને જાગ્રતમાં મન, ઇન્દ્રિયો બધું જ જાગે છે. તો એ રીતે ગોકુળ, મથુરા અને દ્વારકા ત્રણેય જગ્યાએ ભગવાનની લીલા થાય છે. શ્રી કૃષ્ણ સબકી આત્મા કા નામ है. એ આત્મા, ચૈતન્ય આત્મા જ્યારે ગોકુળમાં લીલા કરે ત્યારે સ્થૂલ શરીરાભિમાની ચૈતન્ય આત્માને વેદાંતમાં વિશ્વ એવી સંજ્ઞા આપી છે. એ મથુરામાં લીલા કરે ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને તૈજસ એવી સંજ્ઞા મળે છે. એ જ્યારે દ્વારકામાં લીલા કરે ત્યારે કારણ શરીરાભિમાની ચૈતન્ય આત્મા એને પ્રાજ્ઞ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. ભાગવતમાં હકીકતમાં વેદાંત જ ઠાંસી ઠાંસીને ભર્યું છે.